પપ્પા એક મને બહુ જ નાનો સવાલ છે જેનો મને જવાબ જોઈએ છે કે કૃષ્ણ ભગવાનના અનેક નામ છે, એમાંનું એક નામ રણછોડ પણ છે, તો રણછોડ પાછળ શું એની સ્ટોરી છે? રણછોડ ભગવાનનું નામ ત્યારે પડ્યું છે કે જ્યારે છેલ્લી વખત જરાસંધની સાથે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરવા જાય છે ત્યારે જરાસંધને ખબર પડી જાય છે મારી સામે કે હું જેની સાથે યુદ્ધ કરું છું તે કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, સ્વયં નારાયણ છે. અને સ્વયં નારાયણને શું ગમે છે એ પણ ખબર છે, કારણ કે પોતાનું જે યજ્ઞ છે તેની પાછળ પણ નામ લાગે છે નારાયણ, એટલે આપણે કહીએ છીએ યજ્ઞ નારાયણ. આ યુદ્ધ પહેલા જરાસંધ એટલા બુદ્ધિશાળી હતા કે તેમણે પહેલા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું. સાથે બ્રાહ્મણોની પાસે સંકલ્પ પોતાએ કર્યો કે ભાઈ હું આ યુદ્ધમાં વિજય પામું. તો ભગવાન તો એવા છે કે પોતે યજ્ઞ સ્વરૂપ છે અને ભગવાનને સૌથી વહાલામાં વહાલું કોઈ હોય તો ભગવાન બ્રાહ્મણ પ્રિય, ભગવાનને બ્રાહ્મણો અતિશય પ્રિય છે. તો નારાયણને તો આ બધી ખબર જ પડી જાય, જો એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે તો યજ્ઞ અને બ્રાહ્મણોનું મહત્વ ઘટી જાય. એટલા માટે એ બ્રાહ્મણો અને યજ્ઞનું ફળ ટકાવી રાખવા માટે એમણે અડધા યુદ્ધમાં યુદ્ધનો ત્યાગ કરીને એ રણ છોડીને ભાગી ગયા, એટલે તેમનું નામ રણછોડ પડ્યું. તો મિત્રો, આવી અનેક સ્ટોરીઝ જાણવા માટે ફોલો કરજો આ અકાઉન્ટને. તમને એવી લગડી સ્ટોરીઝ લઈને આવીશ કે જે તમે ક્યારેય સનાતન વિશે સાંભળી નહીં હોય. ધન્યવાદ.